વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જૂની બારોલી બેઠકના વિવિધ ગામોમાં આશરે ₹15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનારા અને તૈયાર થયેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યું હતું। તેમણે પત્રકારોને જણાવ્યું કે તાલુકામાં મોબાઈલ નેટવર્ક વધારવા, નવા ટાવરોનું નિર્માણ કરવા, પાણીની સુવિધા વધારવા 135 ચેકડેમો મંજૂર થયા, જે પૈકી 25 તૈયાર થઈ ગયા છે। વિદ્યાર્થીઓ માટે વિશેષ બસો, શાળાઓમાં લાઇબ્રેરી માટે 20 લાખની ફાળવણી કરાશે। કપરાડા ખાતે સાયન્સ કોલેજ, નિવાસી કન્યા શાળા સહિતની સુવિધાઓ વિકાસના કામો થઈ રહ્યા છે। લોકોની સુખાકારી માટે સરકાર કપરાડા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી રહી છે। તાલુકાને અમારો આજનો જે પ્રોગ્રામ છે જિલ્લા પંચાયત સીટ વાઇઝ છે। આજે અમારા જે વારોલી જિલ્લા પંચાયત, જૂની જિલ્લા પંચાયત વારોલી છે, એ વારોલી જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે એ ગામડાઓના ખાતમુહૂર્ત અલગ અલગ છે, બધા આખા વિસ્તારના અલગ અલગ છે। ટોટલ લગભગ આજે અમારે 12 થી 15 કરોડના રસ્તાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે। પણ મુખ્યત્વે એ વાત છે કે કપરાડા તાલુકા પ્લેસ પર આવવા માટે ચારે તરફથી પબ્લિકને, નાગરિકોને જે બધી સુવિધા મળી રહે તેની અમને ચિંતા છે। અમે એક સીસી રોડ રોહિયાળથી, કારણ કે કપરાડાથી જે રોહિયાળ રસ્તો છે એમાં લગભગ 25 થી 30 ગામો એવા છે કે તાલુકા મથક પર આવવા માટે એ વિસ્તારના લોકોને આ રસ્તો મેઇન લાગે છે। આમ તો આવવા માટેના ઘણા બધા રસ્તા છે, પણ મુખ્ય રોડ કે શોર્ટકટ કેવી રીતે આવી શકે, એક અમારો રસ્તો કોલેજ રોડ છે। કોલેજ રોડથી અમારો ખડકવાળનો, એમાં અમારી 2-2.5 કિલોમીટરની કનેક્ટિવિટી બાકી છે, એ અત્યારે મંજૂરી આવી જાય તો અમે ખડકવાળથી પણ શોર્ટકટ સીધા કોલેજ થઈને સીધા અમે કપરાડા મથકે આવી શકીએ। એ જ પ્રમાણે ચાંદ વેંગણથી હરકમાળથી મેણધા, વેરીબોડાથી આમ ધરમપુર સાઈડના થી આવવા માટે કે જે તાલુકા મથક કે ફરજ બજાવતા, નોકરી કરતા જે અમારા કર્મચારીઓ છે એને કુમઘાટ થઈને ફરીને ના આવવું પડે, તેના માટે અમે આવતા દિવસોમાં એને 5.5 મીટરનો રસ્તો પહોળો કરીને વેરીબોડાથી, માકડવન ધામણીથી સીધો જ ધરમપુરથી એ રસ્તો આવી શકે એવી ચારે તરફથી એની વ્યવસ્થા કરવા માટેની અમે આજે તૈયારી કરી રહ્યા છે। આજના જેટલા પણ રસ્તાના ખાતમુહૂર્ત અને અમે તેના સાથે આખા તાલુકાની વાતને આવરી લીધા। હવે સાયન્સ કોલેજ આવી ગઈ, સાયન્સ કોલેજની અંદર એની વેબસાઇટ પરથી એડમિશન મળતા હોય તો એ ખાલી કપરાડાના નહીં પણ ધરમપુરના પણ હોઈ શકે, વાંસદાના પણ હોઈ શકે, પારડીના પણ હોઈ શકે, ઉમરગામના પણ હોઈ શકે। તો અહીં આવવા માટેની સુવિધા અને તેના માટે સરકારે સ્પેશિયલ બસોની વ્યવસ્થા પણ કરી છે અને સુવિધા મળી રહે તેવી ચિંતા કરી છે। આજે આખા વલસાડ જિલ્લાની વાત કરું તો આજે લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીની અંદર કપરાડાની અંદર લાઇબ્રેરી બનવાના કારણે અહીંના યુવાનોને વધારેમાં વધારે સુવિધા મળી રહે તેના માટેની ચિંતા સરકારે અને અમે બધાએ કરી છે। સ્કૂલ છે, 1 થી 8 ધોરણની સ્કૂલ છે, એ 1 થી 8 ધોરણની સ્કૂલમાં નાની લાઇબ્રેરીની શરૂઆત કરી છે કે બાળકો ત્યાંથી જ એની શરૂઆત કરે લાઇબ્રેરીમાં વાંચવા માટે। તો દરેક સ્કૂલને મેં 20-20 લાખ રૂપિયા ફાળવી આપ્યા છે અને અમે શરૂઆત જેની 400થી ઉપર સંખ્યા છે એ પ્રાયોરિટી પકડીને એ સુવિધા આપવા માટેની તૈયારી કરી છે। તો કપરાડા વિસ્તારમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને યશસ્વી ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે કંઈ કામો, જે સર્વાંગી વિકાસના કામો, એ ઇલેક્ટ્રિસિટી હોય, પાણીની વાત હોય, આજે અસ્ટોલ યોજના છે, અસ્ટોલ યોજના માટે પણ 2 વાત કરી દઉં કે અસ્ટોલ યોજનાની અંદર પણ એક નાનો પ્રોબ્લેમ હતો, જે બુરલાની અંદર બુસ્ટિંગની જરૂર હતી, એના માટે 90 કરોડ રૂપિયા બીજા મંજૂર કરી દીધા અને ત્યાં એક નવું બુસ્ટિંગ આપીને કપરાડાની અંદર સીધું પાણી પ્રેશરથી આવી શકે તેના માટે અલગ પૈસા મંજૂર કરીને એ વ્યવસ્થા કરી કે જેથી ઓટોમેટિક ગ્રેવિટીથી નીચેના વિસ્તારમાં પાણી જઈ શકે। તો હાલે તો જે અત્યારે આમ કહીએ ને કે આખા કપરાડો તાલુકો છે, કપરાડા તાલુકાની અંદર જેમ ભારત સરકાર અને ભારતના યશસ્વી વડાપ્રધાન એમ કહે છે કે મેક ઇન ઇન્ડિયા, તો મેક ઇન ઇન્ડિયા કરવા માટે મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા માટે જે સુવિધા કરવાની છે કે નેટવર્કની સુવિધા કરવાની છે, નેટવર્કની સુવિધા અમે આપી રહ્યા છે। આવતા દિવસ મેઘનાધિપતયે નમઃ।